આજે વલસાડમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ। ખાસ કરીને કુંડી અને સરણો વચ્ચે નેશનલ હાઈવે 48 પર પાણી ફરી વળતા મુંબઈ અમદાવાદ હાઈવે માર્ગ બંધ કરવાની ફરજ પડી છે। હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાના કારણે અસંખ્ય વાહનો બંધ પડી ગયા છે, તો રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન ચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। સવારથી મેઘો મુસળધાર વરસી રહ્યો છે। વલસાડ જિલ્લાના તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ, તમામ વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। ત્યારે વરસાદે નેશનલ હાઈવે 48 ને પણ નથી છોડ્યો, એટલે કે વરસાદથી નેશનલ હાઈવે 48 પણ હાલ પ્રભાવિત થયો છે। મુંબઈથી અમદાવાદ તરફ જતા ટ્રેક ઉપર વલસાડ નજીક જે છે નેશનલ હાઈવે 48 પર ઘૂંટણસમાં પાણી ભરાતા હાલ વાહન વ્યવહાર ઠપ થયો છે। ધીમી ધારે એક એક વાહનોને આ પાણીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે। ત્યારે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે કે વાહનો છે મુંબઈ તરફથી અમદાવાદ તરફ જઈ રહ્યા છે અને આ એક ટ્રેક જે છે એ બંધ થયો છે, જેની અંદર અનેક વાહનો પણ ફસાયા હતા। ટુ વ્હીલર વાહન ચાલકો જે છે એ વાહનો બંધ પડી જતા તેઓને ધક્કો મારીને બહાર કાઢી રહ્યા છે। આ પ્રી મોન્સૂન કામગીરી એટલે કે હાઈવે ઓથોરિટીની કામગીરી પર અનેક સવાલો હાલ અહીં ઉઠી રહ્યા છે। ત્યારે મેઘો મુસળધાર વરસી રહ્યો છે ને જેના કારણે જે છે નેશનલ હાઈવે 48 પર પણ ભારે વરસાદને કારણે પાણી ભરાતા 4 થી 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ લાગ્યો છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ। તો ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહનો ખોટકાયા છે। આ સ્થિતિ છે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48ની, કે જ્યાં વલસાડ નજીક પાણી ભરાઈ જતા વાહન ચાલકો એકદમ ધીમી ગતિએ ચાલી રહ્યા છે। આમ તો માર્ગ બંધ થવા સમાન જ છે, પરંતુ જે પ્રમાણે મોટા અને ભારે વાહનો, ટ્રક જે છે તે પસાર થઈ રહ્યા છે, ધીમે ધીમે ત્યાંથી પસાર થઈ રહ્યા છે। ખૂબ ઓછા વાહનોની ત્યાં અવરજવર જોવા મળી રહી છે, કારણ કે આજે સવારથી જ વરસાદી પાણી ત્યાં ભરાઈ ગયા છે।